ભાવનગર શહેરમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા એક જિલ્લા મથકે ડેમોન્સ્ટ્રેશનનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ આતાભાઈ ચોકમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા પાસે યોજાયો હતો। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં વિવિધ માંગણી છે, જેમાં 5 દિવસે વીક આપવો, નવી રિક્રુટમેન્ટ આપવી અને પ્રાઇવેટાઇઝેશન તેમજ આઉટસોર્સિંગ બંધ થાય તેવી માંગ સાથે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। તેમાં રિટાયર બેંકના કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક પ્રોગ્રામમાં જોડાયા હતા। આપણે પૈસા જતા કરીને લીધેલા છે અને છેલ્લે જ્યારે આપણને એમ કહેવામાં આવે છે કે અમે રેકમેન્ડ કર્યું છે, પીએફએસ પાસે કર્યું છે અને ઓલામાં ઊંટ ઉપર ફરતા હતા, પછી કે તમારા દાદા કઈ મસ્જિદ ઓલામાં ફરતા હતા એમ્બેસેડરમાં, તમે કે આજે અમે મસ્જિદ માર્ચના રોજ બેન્કિંગ ઉદ્યોગમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા નીચે દેશભરના બેન્કિંગ ઉદ્યોગમાં કાર્યરત તમામ સંગઠનોએ સંયુક્ત રીતે આપેલું છે। તેની તૈયારી રૂપે આજથી દેશભરના તમામ જિલ્લા મથકોમાં દેખાવો કરી અને બેંક કર્મચારીઓ પોતાનો અવાજ રજૂ કરશે। નેશનલાઇઝ બેન્કો અને કેટલીક ખાનગી બેન્કો કે જે સંગઠન સાથે જોડાયેલી છે તેવી બેન્કો સંપૂર્ણપણે આ આંદોલનમાં સામેલ રહેશે। આ કરવાનું કારણ શું? મુખ્યત્વે અમારી માગણીમાં ઘણા વર્ષોથી બેન્કિંગ ઉદ્યોગમાં રિક્રુટમેન્ટ નહિવત કરવામાં આવી છે। રિટાયરમેન્ટ, ડેથ, પ્રમોશન વગેરે વગેરે કારણોસર જે ક્લેરિકલ સ્ટાફ અને સબઓર્ડિનેટ સ્ટાફ રિટાયર થાય છે, ડેથ થાય છે, પ્રમોશન થાય છે, તેની જગ્યાએ જે ભરતી કરવી જોઈએ તે ભરતી કરવામાં નથી આવતી અને 10 વર્ષ પહેલાં જે બિઝનેસ હતો અને આજે જે બિઝનેસ છે એમાં 5 ગણો વધારો થયો છે। બેન્કિંગ ઉદ્યોગમાં દરેક બેન્કોમાં બિઝનેસમાં વધારો થયો છે, છતાં પણ સ્ટાફ છે એ જે આજથી 10 વર્ષ પહેલાં હતો એના કરતાં પણ ઓછો। આ કારણોસર અમે રિક્રુટમેન્ટની અમારી મુખ્ય માગણી છે। બીજી મહત્ત્વની માગણી છે એ 5 ડે બેન્કિંગની છે। ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ આજથી 5 વર્ષ પહેલાં યુનિયનને ખાતરી આપેલી છે કે 5 ડે બેન્કિંગ કરવામાં આવશે। અત્યારે બીજો અને ચોથો શનિવાર રજા આપવામાં આવે છે, પરંતુ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં તમામ શનિવાર અર્થાત કે 5 ડે બેન્કિંગની સવલત જે છે એ સવલત આપવાનું ખાતરી આપી હોવા છતાં પણ આજ સુધી અમલ કરવામાં નથી આવી।